મહેસાણાથી પ્રજાપતિ તુષાર યુકે જવા માટે તૈયાર થઈ ગયો છે. યુકેના વિઝા આવી ગયા છે. તુષાર, કોંગ્રેચ્યુલેશન પહેલા. થેન્ક યુ સર. તું આરકેમાં મહેસાણાથી આરકેમાં કેવી રીતે આવ્યો? એટલે રેફરન્સ હતો કરુણા દીદીનો. ઓકે, કરુણા પ્રજાપતિ સિસ્ટર છે? હા, મારી સિસ્ટર છે. રિયલ સિસ્ટર છે? હા, એટલે કઝન સિસ્ટર થાય છે. ઓ ગ્રેટ ગ્રેટ. એ તો 2-3 વર્ષ પહેલા અહીંથી આરકે થ્રુ ગઈ હતી. તો શું કરે છે કરુણા? ખુશ છે અત્યારે? હા, અત્યારે હેપી છે એમની લાઈફમાં. ગ્રેટ. જો કરુણા એની સિસ્ટર 3 વર્ષ પહેલા ગઈ હતી અને એને બોલાવી રહી છે, એટલે જે પણ લોકો એમ કે છે ને કે યુકેમાં આ તકલીફ છે, પેલી તકલીફ છે, આ જોઈ લો. તમારી પાસે સારું સામે જ એક્ઝામ્પલ છે કે સિસ્ટર ત્યાં છે ને ભાઈ ત્યાં જઈ રહ્યા છે. તો મારે તને પૂછવાની જરૂર ખરી કે આરકે સાથે પ્રોસેસ તને કેવી લાગી? ના, એટલે આમ તો જોવા જઈએ સૌ સારામાં સારી પ્રોસેસ છે. અને કરુણા દીદી મને પહેલા જ કીધું મને કે તે આરકેમાં સ્ટાર કરે વિઝા આવી ગયા તારા ફાઇનલ. એટલે યુકે માટે આરકે આપણે કહીએ જ છે ઓલવેઝ. ગ્રેટ ગ્રેટ. તો બસ તું તો જા, મારે તને કંઈ કહેવાની જરૂર નથી. તને ત્યાં બહુ જોરદાર સપોર્ટ તારી પાસે છે. અગેન કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સર. અને યાદ આપજે બધાને ત્યાં જે પણ તને ઓળખી રહ્યા છે, આપણા ઓળખીતા છે બધાને. બાકી તમને લોકોને પણ જો અબ્રોડ જવું છે કે યુકે તમારે જવું છે, સ્ટુડન્ટ વિઝા ઉપર તમારે જવું છે, તો નીચે આ નંબર આપે છે, કોન્ટેક્ટ કરી શકો છો. કોઈ પણ ક્વેશ્ચન છે તો કોમેન્ટ કરો, ડીએમ કરો અને ફોલો કરતા રહેજો.